So hey guys, welcome to my new vlog. So today I'm gonna do vlogging in my mother tongue language in Gujarati because so many people think મને ગુજરાતી નથી આવડતી પણ મને ગુજરાતી આવડે છે. So that's why I'm gonna record my vlog in Gujarati. So okay then, when I'm gonna go સોરી ઇંગ્લિશ બોલી ગયો. જ્યારે મારે સ્કૂલ જવાનો ટાઈમ આવશે ને ત્યારે હું તમને દેખાડીશ કે હું કેવી રીતે સ્કૂલે જાઉં છું, સ્કૂલમાં શું શું જોઈએ. અહીંયા અમેરિકાની સ્કૂલમાં એક 16 વર્ષનો છોકરો એ શું કરે અમેરિકામાં. ઓકે, તો ચલો હું તમને ત્યાં જ મળીશ હવે સ્કૂલમાં સીધો. હવે હું સ્કૂલે જાઉં છું તો હવે તમને થોડા ટાઈમ લેપ્સ દેખાડીશ અને જોઈ તમને સ્કૂલ પર દેખાડીશ. ઓકે, તો ચાલો હવે તમે થોડા ટાઈમ લેપ્સ જોજો અને પછી આપણે કરીશું. ઓકે, આ મારી સ્કૂલની હોલ છે. અત્યારે હું બહારના ક્લાસીસમાં જઈ રહ્યો છું. તો ગાઈસ હું આજે અત્યારે ઘરે આવી ગયેલો છું સ્કૂલથી અને અત્યારે હું ફરવા જાઉં છું. પછી આમ મને માફ કરો, મેં આજે ટાઈમ લેપ્સ ના દેખાડી શક્યો કારણ કે મારા જે ટ્રાયપોડમાં સ્કૂટર છે ને એમાં ફોન સેટ નહીં થયો સરખી રીતે, વારે ઘડીએ પડી જતો હતો અને રિસ્કી હતો એટલે મેં એ નથી કર્યું. તો હવે હું અત્યારે બહાર જઈશ ને તો એના પણ તમને ટાઈમ લેપ્સ નહીં દેખાડી શકું. એટલે બહાર જેવું એટલે હું કાં પણ જઈશ અને મારા ટાઈમ લેપ્સ શું તમને દેખાડીશ. મારો જ્યારે બ્રેક પડશે ને ત્યારે હું તમને દેખાડીશ કે હું કંઈ કામ શું કામ કરું છું, શું મારે અગર બ્રેકમાં કંઈ રમવું હોય તો રમાય પણ ખરી, મોજ કરવી હોય તો મોજે કરાય. એટલે એવું હશે તો હું તમને દેખાડીશ અને તમારે કોઈ ક્વેશ્ચન હોય તો મને કહેજો. અને ભૂલતા નહીં, આપણા 7 days 7 વિડીયોઝને આપણે ચાલી રહ્યા છે. અને અત્યારે મમ્મી મારી ટી શર્ટ શોધી રહી છે. પૂછી જવું મળી કે નહીં. મમ્મી મળી? એ મારી ટી શર્ટ જે કામ પર જઉં છું એની મળી કે શું? મને પણ નહીં ખબર, અહીંયા જ મૂકી હતી પછી નથી ખબર. ટી શર્ટ નથી મળતી, બોલો શું કરીએ હવે. કંઈ નહીં, તો હવે હું જ્યારે જવાનો ટાઈમ થશે ત્યારે તમને કહીશ. ઓકે, ચાલો મળીએ. તો હવે હું નીકળી રહ્યો છું કામ માટે. એટલે ઊંઘો જ, તમે થાકેલા છો તો એ તો થાકેલા છે મારા પપ્પા એટલે ઊંઘે છે. બાકી તો હવે ચલો હું હવે તમને તઈ જઈશ ને તારે જ મળીશ. ઓકે, ચાલો. તો હું અહીંયા અત્યારે બોલિંગ કરવા આવ્યો છું. મારો બ્રેક છે એટલે તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે કરવાનું હોય. અહીંયા આપણું મેં નામ લખી દીધું છે અને હવે મારો અહીંયા ફોટો પાડશે. જો આવી રીતે જેમ આપણે રેકોર્ડ કરીને એમ જ. તો હવે ફોટો પડી ગયો છે, હવે આપણે બોલિંગ કરવાનું કર્યું તમને દેખાડું. ચાલો, તો હવે હું બોલિંગ કરવા જાઉં છું. તો ચાલો તમને દેખાડું. હું જે કામ કરું ને તો બમ્પર છે, હવે ડાઉન કરી દઈએ ને પછી તમે હરખી રીતે બોલિંગ કરીએ. જોઈને કેવી બોલિંગ કરી. કેવું થઈ જાય કોઈ વાર. તો જુઓ અત્યારે મારો બર્ગર પણ આવી ગયો છે અને હું અત્યારે ખાવા બેસીશ. એટલે આ ચિકનવાળો નથી, ઓકે, બીન બર્ગર. કારણ કે મોસ્ટ ઓફ પીપલને લાગે કે અહીંયા ખાલી ચિકનનું જ મળતું હોય.
હેડો હજી એક બે બોલિંગના શોટ્સ દેખાડું તમને લોકોને. તમે જોયું સ્ટ્રાઇક કરી મેં, બરોબર ને? હજી આની ગણાયો. આવી રીતે સ્ટ્રાઇક મરાય બે વાર. હા ચલો હજી એક બે દેખાડું. સો ગાઈસ મારો બ્રેક ખતમ થઈ ગયો છે. તો હવે હું એમ્પ્લોઈઝ ઓનલી હોય ને સ્ટાફ મેમ્બર્સનું હું કહી જઈ રહ્યો છું. જો તમને દેખાડું, મારે આવી સ્ટાર્ટિંગથી સીડીઓ છે, આવી પેઇન્ટિંગો છે અને આ સ્ટાફ મેમ્બરનું છે. અહીંયા આવી ચોકલેટો પડી હોય ખાવી હોય તો, અને આ મિરર. તો હવે તમને હું પછી જ મળું થોડી વાર રહીને. બાય. તો ગાઈસ જો હું મારા ડ્રેસમાં આવી ચૂક્યો છું. અમારે એક આવી વોકી ટોકી હોય જેમાં જેને કશું બોલવું હોય તો બોલી શકે, અને આ ચેન્જિંગ રૂમ છે અમારે, પણ અમે એટલું યુઝ ચેન્જિંગ રૂમ કરતા નથી કારણ કે આખું ખાલી જ છે, તમે જોઈ શકો. તો આવી જે ચોકલેટો પડી હોય ને, તમારે ખાવી હોય તો ખાવાની, ના ખાવું હોય તો નહીં ખાવાની. તો હવે હું પાછો જઈશ નીચે કામ કરવા, અને તમે કહેજો કેવી લાગી મારી બોલિંગ. ઓકે ચાલો હવે મળીએ પછી. સો ગાઈસ હું અત્યારે જોબ પરથી ઘરે આવી ગયો છું, અને હવે અમે બધું ઊંઘી જઈશ. હવે ખાલી મારે કપડાં બદલવાના બાકી છે. એન્ડ તો હવે જોઈશું શું કરીશ. હવે વ્લોગ એડિટ કરીશ અને પછી સૂઈ જઈશ. આજે મારી મમ્મી જાય અહીંયા ઊંઘવા જાય છે એ પણ. તો હવે ચલો તો પછી હવે કાલે મળીશું. ઓકે થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ. બાય બાય.